અરે ભાઈ રામદેવ, આજ મારાથી કાંક ભૂલ થઈ ગઈ એવું લાગે છે. આટલી દેવીઓને આ બાદશાહે કેદ કર્યું છે અને મને એટલા માર માર્યા છે ને આપણી ગાયો પણ કેદ કરી લીધું છે. હમણાં હું પાપી બાદશાહનો સહાર કરું અને તમારો ઉદ્ધાર કરું. આ તો ઓલા ભૈરવાનો સહાર કર્યો એ જ રામલો. હા બાદશાહ, એ પોતે રામદેવ. તો વાણિયાની વારે સીડો ઈ જ રામલો. હા બાદશાહ, વાણિયાની વારે સીડો. અરે બાપુ અત્યારે મોકો છે ઓ બાપુ. તો તારી સગુણાને વારે સીડો ઈ જ રામલો ને. તો લડવા માટે તૈયાર થઈ જા. સીધા બાદશાહ. હે બાદશાહ, તે અત્યારે બરોબર મારા રણુદાને ઉપર તે પહાડ કીધો છે. જ્યારે હું વસંત પંચમીના મેળે ગયો એટલે તે બરોબર મોકો જોયો છે. માટે તું તૈયાર થઈ જા બાદશાહ. તારે રામદેવની પીડા જોઈ છે ને? અરે આજ તો જોઈ જ લેવી પડે ને. એવા પણ ગમવા જાય વાજા એ પક્ષીવાળા એ જીતી તારે અને હરજી મારી સાંભળો એ હરજી મારી સાંભળો તમે રામનું જાણાય રે એવા પણ ગમવા જાય વાજા એ પક્ષીવાળા રામાપી અરે બાદશાહ, હજી તારે એમાંથી ઉગરવું હોય તો આ દેવીઓને છૂટ્યું કર અને એના નામ લે અને એના બધાને શ્રીફળ વધાર તો તું છૂટો થાય બાદશાહ. રામદેવજી બાપા, હું બધાને દેવીને શ્રીફળ વધેરી અને હું બધાના ગુણગાન ગાવાનું શરૂ કરું. મને આમાંથી મુક્તિ આપો. હે બાદશાહ, જો તારે આમાંથી બચવું હોય, મારી નવખંડ ધરતીની દેવીઓને તે કેદ કરેલું છે. એ કેદમાંથી છૂટી કર હા અને રામદેવજી. સર્વે દેવોને જય જયકાર બોલાય. હા રામદેવજી, સર્વ દેવીને હું મારા પોતે મારા હાથે જય જયકાર બોલાવું અને આમાંથી મને મુક્તિ આપો. હે બાદશાહ, એ તો મારો હુકમ નહોતો. સર્વ દેવો મારા બોલે બંધાણેલી હતી માટે તે બધાને કેદ કરેલી છે. માટે અત્યારે તું બધાને છોડી મૂક અને સર્વ દેવોની જય જયકાર કર. અત્યારે હું બધી દેવીઓને માતાઓને અને તે બધી દેવીઓનો જય જયકાર કરું. જા બાદશાહ. હા. આવી રીતે જોધાણાના બાદશાહ આ રામદેવજી બાપાના શરણે થાય છે અને જોધાણાનો બાદશાહ બધી દેવીઓને કેદ કર્યા તેમાંથી મુક્ત કરે છે અને જોધાણાનો બાદશાહ આજ બધી દેવીઓને માફી માંગવા લાગ્યો છે. પણ શું કહે છે? અરે રામદેવજી, અત્યારે સર્વ દેવીને મેં મુક્ત કરી છે અને સર્વ દેવીને હું મારા શરણ નમાવું અને જય જય એમના નામનો જય જયકાર કરું. બોલે ખોડિયાર માત કી.
હા ચામુંડામાં મેં તમને કેદ કરી હતી, એમાંથી તમને મુક્ત થયા અને મારો ભૂલને અહેસાસ મને થઈ ગયો છે. અત્યારે હું તમારા નામનો જય જયકાર કરું ને તમારા શરણે પડું. ખમા બાદશાહ ખમા. અરે કાળકા મહાકાળી માં મેં તમને કેદ કર્યા હતા. અત્યારે તમે મુક્ત થયા છો અને તમારા નામનો જય જયકાર કરી અને તમારા નામની પૂજા કરી. બોલો કાળકા માત કી જય. અરે હા મેલડી માં, મેં તમને કેદ કર્યા હતા અને એમાંથી તમને મુક્ત કર્યા. આજ પછી તમારા નામના ગુણગાન ગાય અને તમારી ભક્તિ કરીશ. ખમા બાદશાહ ખમા. મેલડી માત કી જય. અરે હા બહુસરાજી, મને નહોતી ખબર કે તમે તો ગામે ગામ શોકની દેવી પૂજાઓ અને મેં તમને મારા ભૂલથી મારા અભિમાનમાં મેં તમને કેદ કર્યા હતા અને મેં તમને કેદમાંથી મુક્ત કર્યા અને આજ આ બાદશાહ તમારા શરણે પડે છે અને તમારા નામનો જય જયકાર કરે છે. બોલે બહુસર માત કી જય. અરે હનુમાનજી, તમે તો પવન પુત્ર છો, રામજીના ભક્ત છો. તમારા જેટલી તાકાત આ દુનિયામાં કોઈ નથી. પણ આ બાદશાહ અભિમાનમાં તમારું ન સમજો અને આજ આ બાદશાહ હનુમાનજી તમારા શરણે પડે છે અને તમારા નામનો જય જયકાર કરે છે. બોલે પવન પુત્ર હનુમાન કી જય. અરે રામદેવજી, તમે મને યુદ્ધમાં અનેક વાર હરાવ્યો છે, છતાં આજ તમારે જાત્રે જાતા મને એવા સમાચાર મળ્યા કે આ રણુજા પર કોઈ નથી અને એનો મોકો જોઈ અને મેં રણુજા પર ચડાઈ કરી અને આ બધાનું પાપ આજ મને લાગ્યું છે. તો આ બધા પાપનામાંથી મને મુક્ત કરો. બોલે રામદેવજી મહારાજની.